ખરેખર ભજનની કેવું એની વિશે વાત કરીએ. હવે આપણે આગળ મહારાજને એક બીજી વાત કરીએ. મહારાજ, હવે તમે વાત તો કરી કે ભજન આવી રીતે કરાય, તો ભજન કરવા માટે એમ કહેશે કે વૈરાગ લાવવો પડે. તો વૈરાગ લાવવા માટે પ્રભુ શું કરવું પડે ભગવાન, એ વિશે જરાક વાત કરો. જ્ઞાનાદ વૈતુ કૈવલ્યમ ઉપનિષદ એમ કહે છે, જ્ઞાન પ્રાપ્ત થયું એટલે વૈરાગ લાવવો પડતો નથી, એવું આપણા ઉપનિષદ અને ગ્રંથ અને સનાતન ધર્મના શાસ્ત્ર કહે છે. એની અંદર અમારે ત્યાં એક દ્રષ્ટાંત આપવામાં આવે છે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં એને ગરોળી કહીએ છીએ, સીધી દિવાલ ઉપર રખડતી ગરોળી. હવે એની અંદર પોઈઝન રહેલું હોય છે, બરાબર. એ પોઈઝન એની જે લીંડી કરે છે ને, લીંડીમાંય પણ પોઈઝન હોય છે. ઘણી વખત એ લીંડી ઉડાડતી હોય ને આપણે રસોઈ કરતા ને તપેલામાં એની એક લીંડી પડી જાય ને, તો બધાને ભોજનમાં શું થઈ જાય છે, ઝાડા બરાબર, અને એ પોઈઝન થઈ જાય એટલે ઝેર બની જાય, એટલે એ ભોજનમાં બધાને ઝાડા ઉલટી થઈ જાય. તો આવું દ્રષ્ટાંત ત્યાં આપવામાં આવ્યું છે. પણ તમને ખબર નથી કે આ ભોજનમાં પોઈઝન છે અને આપણે બધા પ્રેમથી ખાઈએ છીએ. તો સમૂહમાં જ્યારે આપણે બધા જ ભોજન કરતા હોય તો એ 50-100 માણસ જે જમતું હોય એ બધાય ઝેરવાળું ભોજન ખાય છે અને બધાય હેરાન થાય છે. પણ ખબર પડી ગઈ કે તમને જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ભોજનમાં મરેલી ગરોળી પડી છે, અને મરેલી ગરોળી પડેલી છે એટલે એની અંતર્ગત એ પોઈઝન ભોજન, એટલે હવે તમને ખબર પડી ગઈ, જ્ઞાન થઈ ગયું, એનું જ્ઞાન થયું, તમને જાણવા મળ્યું. હવે જાણી લીધું, જ્ઞાન થઈ ગયું, એટલે હવે શું થયું કહો કે ભાઈ આ દૂધપાક છે, એમાં કાજુ બદામની હારે હારે મરેલી ગરોળી પણ એક અંદર પડી છે. હવે થોડોક દૂધપાક એક વાટકો પીવો તો તમે પીશો? શું કામ? તમને નજર સામે દેખાય છે, ઉપર તરે છે, અને એ ઉપર તરે છે એટલે તમને કહેવું નથી પડતું કે આ દૂધપાક તમે પીતા નહીં. ઓટોમેટિક એનો તમને શું થઈ ગયો? ત્યાગ. તો યદ ભોજને વિષમ અસ્તિ, જે ભોજનમાં વિષ છે, અજ્ઞાતે ન ભૂંગતે, અજ્ઞાન વગર આપણે બધા ખાઈએ છીએ, જ્ઞાત્વા ન ભૂંગતે, જાણ્યા પછી આપણે એને ખાતા નથી. તદેવ વૈરાગ્યમ ઇતિ ઉચ્યતે, સમજણ આવી ગયા પછીથી જે વૈરાગ આવે એને વૈરાગ કહેવામાં આવે છે. સમજણ વગરનો વૈરાગ, હું ભાઈ ફલાણા બાપુ આવી રીતે રહેશે, ચપ્પલ નથી પહેરતા, એ ફલાણું નથી ખાતા, ફલાણું નથી કરતા, તો એ નકલ કહેવાય, એને અકલ ના કહેવાય. એટલે પછી વૈરાગના સ્વરૂપમાં એમ કહેવામાં આવે છે કે ત્યાગ કરવો ન પડે, ત્યાગ થઈ જાય, એ નામ છે જ્ઞાનનું. તો જ્ઞાન થયા વગર વૈરાગ થતો નથી, એ અમારી શાસ્ત્રીય પરિભાષામાં આવે છે. બીજો કે વૈરાગની અંદર જ્યારે કોઈ માણસ આગળ વધ્યો છે અને એનું વર્તન તમને નિખાલસ, તો એ ત્યાગ કરતો નથી, ત્યાગ થતો જાય છે. એટલે એને કદાચ તમારી સામે તમને ત્યાગ દેખાતો નથી કે આ બાપુએ ત્યાગ કર્યું, નામ છોડી દીધું, તો તમને ત્યાગ દેખાતો નથી. પણ એ વસ્તુ એને માટે એને પરેશાન પણ કરતી નથી. મળે તોય ભલે, ના મળે તોય ભલે, એવી સ્થિતિની અંતર્ગત જ્યારે એ બેઠેલા હોય છે ત્યારે એવા સંતોને ઓળખવા બહુ કઠિન હોય છે. પછી હું એના રહેણી કેણી, મોટા મોટર ગાડી, બંગલા ને એવું બધું કરેલું હોય ને એવામાં રહેતો હોઉં તો કહે છે કે આ બાપુ તો જો જલસાઠો કહે છે, બાપુ આમ છે ને તેમ છે. પણ હકીકતમાં કોઈ વસ્તુ એને આવી તોય અને જાય તોય એને ગંગા સેતી એટલું કહીએ કે હરખ ને શોકની આવે નહીં હેડકીને, આઠેય પહોર આનંદ, હરખે નહીં અને શોકે નહીં. એનું નામ છે નિખાલસ વૈરાગ. પદાર્થનો કોઈ દિવસ એને ક્યાંય મોહ નહીં અને પદાર્થના અભાવમાં કોઈ બળતરાય નહીં. આ પ્રકારનું જીવન હોવું જોઈએ. હવે વૈરાગની વાત જ્યારે આપણે અહીંયા નીકળી જ છે ત્યારે વૈરાગની સાથે સાથે શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન, આ 6 ષટ સંપત્તિ કહેવાય છે. એ વ્યક્તિની અંદર વૈરાગ પછી જ જોવા મળે.
શમનો અર્થ થાય અંતઃ ઇન્દ્રિય નિગ્રહ શમ, મન શાંત રહે એને શમ કહેવાય. બાહ્ય ઇન્દ્રિયો જ્યાં ત્યાં આપણે આમ તેમ બાલા મારીએ તો એને દમ કહેવામાં આવે છે કે બાહ્ય ઇન્દ્રિયો દ્વારા. તો આપણે શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન. શમ એટલે મનને શાંત રાખવું, દમ એટલે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, અને શ્રદ્ધા એટલે જે સામે છે એનો સ્વીકાર કરો. તમે મને નથી ગમતા તો મારે સ્વીકારવા, મને ગમો છો તો વધારે સારું લાગ્યું, એમાં મારો મોહ કદાચ બહાર આવશે, પણ જે મને નથી ગમતું એટલે વૈરાગથી તો પણ તમારો હું વિરોધ ન કરું એને નિરોધ કહેવામાં આવે. તો એ શ્રદ્ધા, સત્યનો સ્વીકાર, જે સામે છે એનો સ્વીકાર. હવે સત્યના બે અર્થ થાય, એક નથી દેખાતું અને સ્વીકારવું પડે, એક દેખાય છે અને સ્વીકારવું પડે. તો દેખાય છે એ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે, નથી દેખાતું એ શ્રદ્ધાનો વિચાર છે. એટલે સત્ય એ શ્રદ્ધાનો વિષય છે, કેમ કે નથી દેખાતું અને સ્વીકારવું એ શ્રદ્ધાનો વિષય છે. એને તમે અંધશ્રદ્ધા કે પછી કોઈ પણ પ્રકારની શ્રદ્ધા કહો, એના આંધળી એટલા માટે છે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી. એક પરમ તત્વ સત્ય એવું છે જેને આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, એને વાણીથી વર્ણન થતું નથી, છતાંય એક અસ્તિત્વ, એક કોઈ સત્તત્વ છે જેને આધારે બધું ટક્યું છે. જેને આધારે સહુરયું પિંડયને બ્રહ્માંડ સચરાચર શોભિરયો અવિનાશી અખંડ સાંભળ શુદ્ધ ચિત્તે કરી. તો એ અવિનાશી કોઈ તત્વ છે, એ આંખે દેખાતું નથી પણ તમને મને ચલાવે છે. જે આપણે બોલીએ છીએ તો બોલનારો બોલવામાં આવતો નથી, પણ યદ વાચામ ન અભ્યુદયતી, વાણી જેનું વર્ણન કરી છે પણ એન વાગ અભ્યુદયતે, જેના દ્વારા વાણી ઉત્પન્ન થઈ, પ્રગટ થઈ, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તો એ યદ મનસા ન મનુતે એનાહુર મનોમતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. મન જેનું મનન નથી કરી શકતું, વિચાર કરી શકતું નથી, પણ જેના દ્વારા મન વિચાર કરતું થયું એ બ્રહ્મ તત્વને તમે ઓળખો, જાણો. એના માટે આ શ્રદ્ધા આવી, સ્વીકારવું જ પડે. શમ, દમ, શ્રદ્ધા, ઉપરતિ. ઉપરતિ એટલે વૈરાગ્યનો એક બીજો ભાગ, ઉપરામ, અણગમો. ગમે એટલા લાખો રૂપિયા આવ્યા હોય તો હા મૂકો, ગમે એટલી વસ્તુ આપણી પાસે આવી હોય તો કે ભાઈ રાખો, ગમે એટલું હોય તો ઉપરામતા. ઔદાસીન્યમ અભિપ્સતામ જનકૃપામ નિષ્ઠુર્યમ ઉત્સૃજ્યતામ. ઉદાસીનતાનો અર્થ છે જનકૃપા અને નિષ્ઠુરતા, બેયનો ત્યાગ. કોઈની ઉપર દયાય ન કરવી અને કોઈની ઉપર કઠોરતાય ના કરવી, એનું નામ ઔદાસીન્યમ અભિપ્સતામ. એ ઉદાસીનતા કહેવામાં. એટલે ગુરુ કૃપા એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે એક પ્રકારની કહો કે કૃપા, એને કહેવામાં આવે છે કે તમે બીજાની ઉપર દયાય ન કરો, નકર દયાય ડાકણને ખાય. કે ભાઈ માન લો કે મારે મનમાં દયા હતી કે ગાયને ઘાસ નાખવું, ગાયને ઘાસ નાખવું, તો એમાં જીવ રહી જાય ને તો જડ ભરતની કથા યાદ કરવાની, એ બીજા જન્મમાં હરણ થયા, એને દયા કહેવાય. તો દયા પણ નહીં કરવાની. હા, ફરજ અદા કરી ત્યાંથી નીકળી ગયા અને બીજું કરીને નીકળી ગયા. પણ જડ ભરત રાજા જે રીતે મૃગલીમાં બચ્ચાને બચાવ્યા પછી બિચારું શું કરશે, બિચારું શું કરશે, હું જતો રહીશ તેનું શું થશે, એટલે ભાઈ હવનું થયું એવું હવનું થશે. પણ એટલે જનકૃપા અને નિષ્ઠુરતા બેયનો ત્યાગ. એવી રીતે પુણ્ય વિવર્જિત પંથા, પાપ અને પુણ્ય બેયનો ત્યાગ. આ રીતે ઔદાસીનતા, એને ઉદાસીનતા કહેવામાં આવે. એટલે શ્રદ્ધા, પછી ઉપરામ અને સમાધાન. સમાધાન મનમાં છે ને બધો શંકા કાઢી નાખવી, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, એક માત્ર અદ્વિતીય તત્વ છે. મત્ત પર ન અન્યદ અસ્તિ કિંચન. હું છું તો દુનિયા છે અને હું નથી તો દુનિયાય નથી. બસ જેટલું જ તમારી મારી સામે છે, હું છું તો આ બધું છે. હારા છો તોય તમે ને ખરાબ છો તોય તમે. જે કાંઈ છે એ હું છું તો સારું છે ને ખરાબે છે, હું જ નથી તો સારું નથી ને ખરાબે નથી. અહીંથી જે જ્ઞાનની પરંપરાનો ઉદય થાય છે એ વ્યક્તિ કોઈનો વિરોધ કરતો નથી. બોલ સચ્ચિદાનંદ ભગવાન. સરસ.
મહારાજે આપણને આટલી વૈરાગની વાત કરી, આગળ મનની વાત કરી. હવે આપણે એક